પાટણ નગરપાલિકા આડેધડ આયોજન અને તંત્રના સંકલનના અભાવે શરૂ કરેલા રોડનું કામ અધવચ્ચે જ હદ વિવાદને લઈને બંધ કરવું પડ્યું છે। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2024-25 અંતર્ગત પાટણ શહેરના જિલ્લા અદાલત પાછળના વિસ્તારમાં જિલ્લા અદાલતની પડતર જમીન પાટણ નગરપાલિકા હદમાં ના આવતી હોવા છતાં 6 લાખના ખર્ચે સીસી રોડની કામગીરી શરૂ કરી દેવાતા પાટણ જિલ્લા અદાલતના ધ્યાને આવતા તાત્કાલિક કોન્ટ્રાક્ટરના સૂચના આપી કામગીરી બંધ કરાવી છે, જેને પાટણ નગરપાલિકાના આડેધડ રોડ મંજૂરીની અણધર વહીવટની પોલ ઉઘાડી દીધી છે। પાટણ નગરપાલિકા દ્વારા પાટણ જિલ્લા અદાલતની પાછળ આવેલ આવાસથી કર્મચારી નગર સુધી સીસી રોડ બનાવવાનું આયોજન કર્યું હતું, જેના માટે 6 લાખની ગ્રાન્ટ મંજૂર થતાં પાટણ નગરપાલિકા એજન્સીને વર્ક ઓર્ડર આપી દીધો। એજન્સીએ કર્મચારી નગરથી આંગણવાડી સુધી સીસી રોડની કામગીરી પૂર્ણ કરી દીધી। જો કે જેવું કામ હાઉસિંગ બોર્ડ બાજુ આગળ વધ્યું ત્યારે તાત્કાલિક પાટણ જિલ્લા અદાલતના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને સદંતર કામગીરી અટકાવી દીધી હતી। આજે જિલ્લા અદાલતની પાછળના ભાગે જે એમની જિલ્લા અદાલતની જગ્યામાં જે સરકારી રોડ બની રહ્યો છે, નગરપાલિકા બનાવી રહી છે, શું છે આ મુદ્દો? આ જે વિસ્તાર છે એ નગરપાલિકા અહીંયા રોડ બનાવી રહી છે। વર્ષ 2024-25ની મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના અંતર્ગત કર્મચારી નગરથી આંગણવાડી થઈ શ્રમજીવી આવાસ યોજના નાકા સુધી ₹6 લાખનો પ્રીમિક્સ સીસી રોડ મંજૂર થયેલ છે। આ મંજૂર થયેલ રોડ જ્યારે નગરપાલિકાના અધિકારીઓ, બાંધકામ શાખાના અધિકારીઓ, ટીપીના અધિકારીઓ, નગરપાલિકાના સત્તાધીશો આજથી થોડા સમય અગાઉ જ્યારે આ રોડની માપણી કરવા આવ્યા હતા ત્યારે તેઓની ગંભીર બેદરકારી એ હતી કે જ્યારે આ રોડ આજે બની રહ્યો છે ત્યારે જ્યારે રોડ આ બનવાનો શરૂ થયો, અડધા ભાગમાં બન્યો, સરસ મજાનો રોડ બન્યો, પણ આનાથી આગળના ભાગમાં ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની ગંભીર બેદરકારી, બાંધકામ શાખાના અધિકારીઓની ગંભીર બેદરકારીના કારણે આજે આ રોડ ક્યાંક ને ક્યાંક કોર્ટની જમીનમાં બની રહ્યો હોવાથી કોર્ટના અધિકારીઓએ નગરપાલિકાને ટકોર કરી છે કે ભાઈ અહીંયા તમે અમારા વિસ્તારમાં કે અમારી પ્રિમાઇસીસમાં રોડ બનાવી રહ્યા છો, માટે નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોએ અને નગરપાલિકાએ જે 6 લાખનો રોડ બની રહ્યો હતો ગ્રાન્ટમાંથી એ રોડ અટકાવવો પડ્યો છે। ત્યારે મારો નગરપાલિકાનો સીધો પ્રશ્ન છે કે ચૂંટણી સમયે પાટણ શહેરમાં બાબરિયા ભૂતની જેમ જે ચારે બાજુ રોડ બનાવી રહ્યા છો ત્યારે તમે એ જાણવું શું તમને યોગ્ય નથી લાગતું કે આપણે કોણા વિસ્તારમાં કઈ જગ્યાએ કોની પ્રિમાઇસીસમાં કોની માલિકી હેઠળ રોડ બનાવી રહ્યા છીએ? કોર્ટમાં જ્યારે અમે જાણ કરી ત્યારે કોર્ટમાંથી અમને એવું જાણવા મળ્યું છે કે આ જે જગ્યાએ રોડ બની રહ્યો છે તે નગરપાલિકાની નથી, કોર્ટની માલિકી હેઠળની જગ્યા છે અને ભવિષ્યમાં અહીંયા કોર્ટના મકાનના બિલ્ડિંગનું કામ પણ પ્રગતિ હેઠળ ચાલી રહ્યું છે। ત્યારે નગરપાલિકાએ ક્યાંક ને ક્યાંક ફરીથી આ વિસ્તારના લોકોને ચોમાસામાં મરવા માટે, ચોમાસામાં તડબોળ થવા માટે મજબૂર કર્યા છે। આવું એ માટે કહી રહ્યો છે કે આની આગળના પણ વર્ષ 2022-23ની ગ્રાન્ટમાં ₹10.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ નગરપાલિકાએ વીજ બિલમાં બારોબાર ભરી હતી અને ફરી એકવાર જ્યારે આ રોડ આવ્યો છે ત્યારે નગરપાલિકાએ વિવાદિત આ રોડને બનાવી દીધો અને કોર્ટની માલિકીની હેઠળમાં બાંધકામ પણ કર્યું અને ખોદકામ પણ કર્યું, માટે નગરપાલિકાને ટકોર કરી કોર્ટે આ રસ્તો અટકાવ્યો છે। ત્યારે જોવાનું રહેશે કે નગરપાલિકાના આપણા બાવસ ચીફ ઓફિસર શ્રી નગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો પર શું કાર્યવાહી કરે છે। આપનો પરિચય? આમ આદમી પાર્ટી પાટણ વિધાનસભા પ્રભારી સ્વયંભાઈ સાલવી। હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ પાટણ।